हेलो मित्रों, वीडियो में તમારું સ્વાગત છે। જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિ બંધ થવાનું નામ નથી લઈ રહી। એક પછી એક આતંકી ગતિવિધિઓના સમાચાર સામે આવી રહ્યા છે। કિશ્તવાડમાં રવિવારે 18 જાન્યુઆરી બપોરે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી। સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલા બપોરના આ એન્કાઉન્ટરમાં સેનાના 8 જવાનો ઘાયલ થયા છે। આ સમગ્ર ઘટના કિશ્તવાડના ઉપરના ભાગમાં આવેલા જંગલ વિસ્તાર સોનારમાં બની હતી। તો જે હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। तो जी हाँ मित्रों, सेना व्हाइट नाइट कॉर्प द्वारा आतंकवादीओ विरुद्ध ऑपरेशन ની એક અહીં ચાલુ રાખવામાં આવી છે। એવું માનવામાં આવે છે કે આ આતંકવાદીઓ જીમના છે। સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલ થયેલા 3 સૈનિકોને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે। તો જે હા મિત્રો, સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ઉપરના ભાગમાં આવેલા એક દૂરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ સાથે 8 સૈનિકો ઘાયલ થયા હતા। ઘણા કલાકો સુધી ભારે અથડામણ ચાલી હતી। તો જે હા મિત્રો, જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં અથડામણ બાદ સુરક્ષા દળો દરેક સ્થળે વાહનોની તપાસ કરી રહ્યા છે। અથડામણ બાદ સોનારા વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે। આ સાથે જ સ્નીફર ડોગ પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે। તો જે હા મિત્રો, આતંકવાદીઓ સામે ઓપરેશન ત્રસિન નામની સેનાની કાર્યવાહી રવિવારે શરૂ થઈ હતી। આ કામગીરીમાં સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઇટ કોર્પ શોધખોળ હાથ ધરી હતી। તો જી હા મિત્રો, જમ્મુ અને કાશ્મીર પોલીસ સેના અને CNRF શોધખોળ કરી રહ્યા છે। સમગ્ર વિસ્તાર પર કર્ફ્યુ લાગી ગયું છે। તો જે હા મિત્રો, સેનાના અધિકારીઓએ પણ આ કાર્યવાહી વિશે માહિતી આપી છે, જેમાં જણાવ્યું છે કે સૈનિકોએ લગભગ કેટલાક આતંકવાદીઓને પકડી લીધા હતા। જો કે આ દરમિયાન તેમની બાજુથી એક ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો, જેના પરિણામે સૈનિકો ઘાયલ થયા હતા। સેના જે આતંકવાદીઓને શોધી રહી છે, તેઓ પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ JM સાથે જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે। તો હા મિત્રો, જમ્મુ અને કાશ્મીરમાં આ ત્રીજું એન્કાઉન્ટર છે, જે ફક્ત 20 દિવસમાં થયું છે। આનો અર્થ એ થયો કે 2026માં સેના અને આતંકવાદીઓ 3 વખત આમને સામને થયા છે। પહેલું એન્કાઉન્ટર 7 અને 13 જાન્યુઆરીએ કઠુઆ જિલ્લાના બિલાવર વિસ્તારના કહોગ અને નજોટ જંગલમાં PTSD હતું। ગયા વર્ષે 15 ડિસેમ્બરે ઉધમપુર જિલ્લાના મજલમતા વિસ્તારમાં સોન ગામમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં એક પોલીસ અધિકારી શહીદ થયા હતા। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।